નગર મહાનગરપાલિકાની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થાય તે પૂર્વે શહેર ભાજપ દ્વારા પત્રકાર પરિષદ યોજી મતદારોને બહોળી સંખ્યામાં મતદાન કરવાની આગેવાનો દ્વારા અપીલ કરાઈ હતી. ચૂંટણીના ગણતરીના કલાકો બાકી છે. સાંજે 5 વાગ્યાથી પડઘમ ચૂંટણીના શાંત થવા, ત્યારે જે રીતના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા જે પ્રચાર પ્રસાર થયો છે અને લોકોનો જે પ્રતિસાદ મળ્યો છે તે માટે થઈ અને આપના માધ્યમથી પણ મતદારો અને તમામનો હું આ તકે આભાર માનું છું અને સાથે સાથે આપના માધ્યમથી સૌ મતદાર ભાઈઓ બહેનો, યુવાનો, વડીલો તમામને કાંઈથી હું ભાવનગર મહાનગર ભારતીય જનતા પાર્ટી વતી એક અપીલ કરું છું કે 26 તારીખના રોજ જે મતદાન થવા જઈ રહ્યું છે તેની અંદર પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી ભારતીય જનતા પાર્ટીના જે 52 ઉમેદવારો જે કમળ ઊભા છે તેમને જંગી બહુમતીથી જીતાડવા માટે થઈ અને આપણા માધ્યમથી એક અપીલ કરું છું. જે રીતના વિકાસ કાર્યોની વાત હોય, ભાવનગર મહાનગરપાલિકામાં ગત 5 વર્ષ દરમિયાન જે 2700 કરોડ કરતાં પણ વધારેના કામ થયા છે, ત્યારે લોકોનો જે સ્વયંભૂ જે પ્રતિસાદ મળ્યો છે તેના પણ અમે આભારી છીએ. 31 વર્ષથી જે લોકોએ જે વિશ્વાસ મૂક્યો છે ભારતીય જનતા પાર્ટી ઉપર, અને આ વખતે પણ લોકો અમારા પર વિશ્વાસ મૂકશે એવો પૂરેપૂરો આશા અને વિશ્વાસ છે. ભારતીય જનતા પાર્ટી આજે અમારા તમામ ઉમેદવારોને વધારે ને વધારે લીડથી જીતે એના માટે આપના માધ્યમથી અમે સૌ અપીલ કરીએ છીએ. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં વિશ્વાસ છે, વિકાસ છે અને ગરીબ કલ્યાણના વિકાસના કામો ભારતીય જનતા પાર્ટીએ કર્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી ઉપર ભરોસો છે. મોદી સાહેબના વિકાસના કાર્યો માટે છેવાડાના લોકો સુધી પહોંચ્યા છે. જનતા જનાર્દન વિશ્વાસ કરે છે. મોદી સાહેબના નેતૃત્વની અંદર ભારતીય જનતા પાર્ટીએ જે કહ્યું છે તે કર્યું છે. આમ વિકાસની હારમાળા લઈને અમે લોકો વચ્ચે ગયા છીએ. વિકાસને, વિશ્વાસને મત આપો. આપના માધ્યમથી અમે સૌ અપીલ કરીએ છીએ કે અમારા તમામ જિલ્લાના ઉમેદવારો, ભાવનગર મહાનગરપાલિકાના ઉમેદવારો ખૂબ સારી લીડથી જીતે અને આપનો પવિત્ર મતાધિકાર એનો ઉપયોગ કરીએ અને જનતા જનાર્દનનો વિશ્વાસ પ્રાપ્ત કરીએ એવી શુભેચ્છા સાથે અસ્તુ. ભારત માતા કી જય. સાથે જનતાએ પણ જે ભાવથી ભારતીય જનતા પાર્ટીને વધાવ્યું છે, એણે પણ આ તડકો સહન કરીને ભાજપના ઉમેદવારો એ લોકસંપર્ક કરે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ નીકળે. ક્યાંક મારા વિસ્તારમાં એ જન આશીર્વાદ યાત્રા એટલે કે રોડ શો જેવું મેં કીધું છે. અત્યારે આ સમયે પણ હું જીપમાં ફરતો, નીચે ઉતરીને લોકસંપર્ક કરતો હતો. અથાગ મહેનત એ તડકાની અંદર ભાવનગર અને શહેર જિલ્લાની જનતાને, ગુજરાતની જનતાએ જે પ્રકારે રિસ્પોન્સ આપ્યો છે, હું આનો ઋણ સ્વીકાર કરું છું. ભારતીય જનતા પાર્ટી વતી આભાર માનું છું. સતત 30 વર્ષ પછી આપ સૌ પત્રકાર મિત્રો છો, આ પ્રકારનો રિસ્પોન્સ અને સ્નેહ અને પ્રેમ મળવો અમારે મને એવું લાગે છે કે જનતાને અમે ઈશ્વર માનીએ છીએ. એ ઈશ્વર સ્વરૂપ જનતા અમે કરેલા કામોનો ભરોસો જે લીધો છે, હું સ્પષ્ટ હોઈ રહ્યો છું કે ભારતીય જનતા પાર્ટી એ ગુજરાતમાં પુનઃ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ચૂંટણીઓ જીતી રહી છે. ભાવનગર મહાનગરપાલિકા, ભાવનગર જિલ્લો એ ભારતીય જનતા પાર્ટી એ ચૂંટણી જીતી રહી છે. નહીં, હું એમ કહું છું કે રાજ્યમાં ભાજપ કે મોદી સાહેબ, અમિતભાઈ, નડ્ડાજી, નીતિન નવીનજી, માની ભૂપેન્દ્રભાઈ, માની હર્ષભાઈ અને અમારા સેનાપતિ જગદીશભાઈના નેતૃત્વની અંદર સ્પષ્ટપણે દેખાય છે કે ગુજરાતમાં પુનઃ એકવાર ભારતીય જનતા પાર્ટીના કમળ ઉપર લોકો મત આપી અને પુનઃ જનતાની સેવા કરવાનો મોકો એ ભારતીય જનતા પાર્ટીને આપી રહ્યા છે. ત્યારે હું એમનો ઋણ સ્વીકાર કરીને પાર્ટી વતી આભાર માનું છું.